ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર પરીક્ષિત રાજા મરણને સુધારવા માટે ભાગવત કથાનું હૃદયથી પાન કરે છે. સુખદેવજી મહારાજ પરમાત્માનું આ દિવ્ય ચરિત્ર મોક્ષદાયીની કથા પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. થોડા દિવસમાં મરણ છે અને મૃત્યુની જે મર્યાદા મને તમને આપી છે, મૃત્યુનો જે ધર્મ કે આપણે 100 વર્ષે શરીર છોડવાનું, એ પરમાત્માની બહુ મોટી કૃપા છે. મૃત્યુનો ધર્મ છે ને, એ જ મોટી મહેર છે. મૃત્યુ જીવનની પ્રતિષ્ઠા છે, મારા તમારા જીવનનો મહિમા છે. શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે, મનુષ્ય દેહનો જે મહિમા ગાયો, માનવ દેહના જે વખાણ કર્યા છે, એ મૃત્યુને આધારે કર્યા છે. આપણે રહેવાના નથી, આપણે જતા રહેવાના છીએ, એટલે જ મનુષ્ય દેહનો મહિમા ગાયો છે. પણ આપણે જો કાયમ અહીંયા રહેવાના હોઈએ, આપણે જો અજર અમર હોઈએ ને, તો આ દેહનો કોઈ મહિમા ન હોય. એટલે મૃત્યુ છે એ તો જીવનની આબરૂ છે. સૂર્યની પૂજા, ઉગતા સૂર્યની પૂજા રાત્રિને આભારી છે. રાત પડે છે ને એટલે ઉગતા સૂરજની પૂજા થાય. બાકી રાત ન પડતી હોય તો ઉગતો સૂર્ય કેવો કોને? તો રાત્રિ પડે ને પછી સૂર્ય ઉદય થાય એને ઉગતો સૂર્ય આપણે કહીએ, ને પછી એને અર્ઘ પ્રદાન કરીએ, સૂર્ય ગાયત્રીથી એની પૂજા કરીએ. પણ 24 કલાક સૂર્ય રહેતો હોય, રાત્રિ જ ન હોય, તો પછી સૂર્યોદય કેવો કોને? તો સૂર્યની પૂજા કોઈ ન કરે. એ મૃત્યુ જો ન હોત તો મારા ને તમારા જીવનનો કોઈ અર્થ જ નહોતો, એનો કોઈ મહિમા જ નહોતો. મૃત્યુએ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની. ગની દહીંવાળાએ લખ્યું છે, સુરતનો શાયર, કે મૃત્યુએ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની. અંધેર જો ન હોય રજનીના તો પૂજાય સવારો શા માટે? એ અંધેર જો ન હોય રજનીના પૂજાય સવારો શા માટે? જે ખોજમાં ગુમ થવું છે એ ખોજનો આરો શા માટે? જેની શોધમાં, જેના अन्वेषणમાં, जिसकी तलाश में हमें मिट जाना है, अस्तित्व को मिटा देना, अपने खुद को खो देना है, तो फिर वो तलाश का कोई आरावारा नहीं होना चाहिए, उसका कोई उनकी सीमा नहीं होनी चाहिए, वो असीम होनी चाहिए. सागर में नौका जा रही है तो नौका को तो सफर ही करना है, उनकी तो रफ्तार चालू रहती है. जिनको सफर करना है, जिनको चलना ही चलना है, तो नौका के लिए लंगर की क्या जरूरत है? उसको ठहरने की क्या आवश्यकता? समुद्र को किनारा नहीं होना चाहिए, नदी को किनारा होना चाहिए. समुद्र परमात्मा स्वरूप है, असीम है. जे खोज में गुम थावू छे ए खोजनो आरो शा माटे? नौका ने वली लंगर केवा ने सागर ने किनारो शा माटे? नौका ने वली लंगर शू? जिनको चलना ही चलना है, रुकना ही नहीं है, रफ्तार ही रफ्तार. और समुद्र को सीमितता नहीं होनी चाहिए ना, समुद्र तो असीम है, अनंत है, अनबाउंडेड. મૃત્યુએ વધારી દીધી છે સાચે જ મહત્તા જીવનની. અને આપણે મરવાના જ ન હોય ને, આપણે અહીંયા કાયમ રહેવાના હોય ને તો કંટાળી જાય. 100 વર્ષ 80 વર્ષ જીવવાના છીએ, ગુજરી જવાનું છે ને, પણ તોય હું તમે કેટલા કંટાળી જાય. 80 વર્ષ 70 વર્ષની ઉપરની કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે કેમ છો, તો એમ નહીં કે બહુ આનંદ છે, બહુ મજા છે. એમ કે છે કે બસ જો ને હવે બેઠા છીએ, તેડું આવે એની વાટ જોઈશ.
શું અહીંયા કંઈ તકલીફ છે? ખાવા પીવા નથી મળતું? કોઈ હેરાન કરે છે? હા, પણ તોય અહીં બધી અનુકૂળતા હોવા છતાં અમુક સમય પછી માણસને અહીંથી જતું રહેવાની ઈચ્છા થાય છે. અને હું તમે અમર હોય, મરવાના ન હોય તો પછી બધા અમર હોય ને, આપણા બાપ દાદા એ હોય, એના બાપ દાદા હોય, તો પછી આ બધાને રાખવાય ક્યાં? એક તો આપણને ખબર છે કેટલી તકલીફ છે, ટ્રાફિકનો જામ કેવો છે. અમારા સૌરાષ્ટ્રમાં રમેશ દાદા આપણા ગઢવીઓ પ્રોગ્રામ આપી એમ કે ગુજરાતના અને સૌરાષ્ટ્રના કૂતરા છે ને આમ આડી પૂંછડી હલાવે અને મુંબઈના કૂતરા ઊભી પૂંછડી હલાવે, કારણ કે અહીંયા જગ્યા નથી, ટ્રાફિક બહુ છે ને હલાવવાની. એટલે બધા જો રહેતા હોય કાયમ માટે અમર હોય, અને જે અમર છે ને એ બહુ મૂંઝાય છે. હું તો કહું આપણે કદાચ બહુ કંટાળી જાય, તો કે આ તો અમસ્તો વિચાર છે મારો કહેવાનો, કે માણસ બહુ કંટાળી જાય, કોઈ રસ્તો ન મળે, ચારે બાજુથી માણસ જ્યારે માનસિક રીતે હૃદયથી ભીંસાતો હોય, જેને કોઈ આશ્વાસનની, જેને કોઈ સહારોની, જેને કોઈ દિશા ન મળે, જેને રસ્તો ન મળે, એ માણસ ગમે એમ કરીને આખું ટૂંકાવી દે, સુસાઇડ કરી લે, આત્મહત્યા કરી લે, એનો છૂટકો તો થઈ જાય. મરી શકે, મરી શકાતું હોય તો પહોંચીએ કે હાલો ને ગમે એ રસ્તો, કાંઈ નહીં તો એ રસ્તો કરી નાખીએ. પણ જે મરી નથી એકતા એને મૂંઝવણ કેટલી છે. એટલે તો નાઝીરે પરમાત્માને ચોખ્ખું કીધું, અમારા ભાવનગરના શાયરે, કે અમારા પારખા સારા નથી, અમે હસતા મરી જશું. હે હરી, અમારા અખતરા નહીં કરતો, અમારા પારખા નહીં લેતો, અમે તો હસતા હસતા મરી જઈશું. અમે ઘણીવાર મરી ચૂક્યા છીએ અને મરવાનો અમને રિયાજ છે, એ તો અમને આદત છે, અમારા માટે નવી કોઈ ઘટના નથી. એટલે અમારા કોઈ આમાં પારખા નહીં લેતો, અમારા પારખા સારા નથી, અમે હસતા મરી જાશું. અમર તો તું છે, મુશ્કેલ થશે તુંને મરી જાવું, તું અમર છો, તું નહીં મરી એક, બાકી અમે તો મરી એક. એટલે મૃત્યુથી ડરવાનું નહીં, જરાય નહીં. મૃત્યુ છે એ તો મહોત્સવ છે. અરે कबीरदास जी एम के मृत्यु तो साहेब को मिलने का दिन है, वो तो सबसे बड़ा दिन है जीवन का, कि जिस दिन साहेब से मुलाकात हो जाए, प्रियतम से मुलाकात हो जाए. अरे स्वामी राम तीर्थ एम कहता, मैं सर पे कफन बांध कर वो कातिल को ढूंढ रहा हूँ. હું સર માથે कफन बांधीने को कातिल को मैं ढूंढता हूँ, उनके अन्वेषण में हूँ, उनकी तलाश में हूँ. वो कहाँ है मृत्यु? અને સંતો ફકીરો તો બે ધડકથી કહી દે, મૃત્યુને કહી દે, તો તારે આવી જા. સ્નાન કરી અને કપડાં બદલવા જેટલી સહજ ક્રિયા છે, મૃત્યુ સાધુ માટે એવી સહજ ક્રિયા છે કે જેમ આપણે જૂનું કપડું થાય, ગીતામાં લખ્યું વસ્ત્રાની જીર્ણાની વિહાય, જૂનું કપડું જેમ કાઢી નાખી નવું કપડું પહેરીએ, એમ સાધુ છે ને એ મૃત્યુને સ્નાન ગણે. જેમ સ્નાન કરીને બીજા કપડાં બદલાવીએ, એમાં આ શરીર છોડી અને બીજે કંઈક જતા. સંતો તો મૃત્યુની રાહે હોય, તૈયારીમાં બેઠા હોય, ગમે ત્યારે આવી જાય, એનો અફસોસ જ નહીં. હું તો કહું કમસે કમ વ્યક્તિગત રીતે મારે ને તમારે આટલી તૈયારી કરી લેવી જોઈએ મૃત્યુની, કે ગમે ત્યારે આવે પણ આપણે છેતરાણા નથી, આટલી તો તૈયારી કરવી જ જોઈએ. થોડું હરિભજન તો કમસે કમ કરી જ લેવું જોઈએ આપણા પૂરતી. આપણે ભલે કાંઈ ગામ સુધારવાના આપણે ઈરાદા કે એવા કોઈ ઈજારા લીધા નથી. સમાજને સમાજ કો સુધર ડાલ, હમ સુધરેંગે ને સુધર ડાલ, એવી કોઈ ધજાગરા ઊંચા કર્યા નથી, પણ આપણી જાત માટે તો જવાબદાર છીએ. એટલે મૃત્યુ માટે તૈયારી રાખો. જીવન તો એની મેળે વ્યતીત થશે, જીવનનું કોઈ મહત્વ નથી. અને હું આમ કહું, જીવન સુધારવું બહુ સહેલું છે. થોડાક પૈસા મળી જાય, સારું રહેવાનું ઘર મળી જાય, કપડાં મળી જાય, ખાવા પીવાનું મળી જાય, બસ ધેટ્સ ઓલ. જીવન પણ મહત્વ છે મરણ સુધારવાનું. મનુષ્યનો દેહ જીવન સુધારવાની, મરણ સુધારવા માટે આપ્યો છે. અને ફકીરો તો કહી દે, શમશાનની માટીને કહી દે, હે शमशान माटी, मेरे कफन को कोई दाग न लगे, क्योंकि मेरा जीवन बेदाग है, मैंने कभी जीवन में दाग नहीं लगाया. इसलिए वो लहद, उर्दू भाषा में लहद का मतलब है शमशान. वो शमशान तेरी मिट्टी को बोल दे कि मेरे कफन को कोई दाग न लगे. दास सताરના ગુરુ અનવર હુસૈન થયા છે, અને અનવર હુસૈને બહુ સારું લખ્યું છે. ઓ લહદ अपनी मिट्टी से कह दे, दाग लगने न पाए कफन
ही हमने बदले हैं कपड़े, आज ही हमने बदले हैं कपड़े, आज ही हम नहाए हुए हैं, आज ही हमने बदले हैं कपड़े, आज ही हम नहाए हुए हैं। इश्क में हमने इश्क खाए हुए हैं। मौत ने उनको मारा है और हम जिंदगी के सताए हुए हैं, जिंदगी के सताए हुए हैं। मनुष्य का जीवन बहुत बड़ा पैगाम है मेरे भाई। एक नशा है जीवन जीने का, लेकिन हमारी समझ में नहीं आती बात। जिंदगी एक नशे के सिवा और कुछ नहीं। जीवन जिंदगी एक नशा है, लेकिन वो शराब का नशा नहीं, वो भक्ति रस का नशा है। जिंदगी एक नशे के सिवा और कुछ नहीं, अगर तुझे पीना ना आए तो मैं क्या करूं। लोग कहते हैं मुझको शराबी, मैं शराबी नहीं, मैं उन्हीं सा लड़खड़ाता हूं। जब मैं निकलता हूं बाजार में तो मेरे पांव ऐसे लड़खड़ा जाते हैं। लोग समझते हैं तो शराबी निकला, शराब पी के निकला, कोई ठिकाना नहीं चलने का। लेकिन नहीं नहीं, मैं दावा करता हूं मैं शराबी नहीं हूं। बाहर से ऐसा लगता है मैं कोई शराबी हूं। मैं शराबी नहीं, लोग कहते हैं मुझको शराबी, मैं उन्हीं सा लड़खड़ाता हूँ। मेरी रग रग में है नशा भक्ति का, तेरी समझ में ना आए तो मैं क्या करूँ। जिंदगी एक नशे के सिवा और कुछ नहीं, अगर तुझे पीना ना आए तो मैं क्या करूँ। मैंने मांगी थी दुआ मस्जिदों में जाकर, जो मैं चाहता हूँ वो मुझे मिले। मैंने तो मंदिर में जाके परमात्मा से मांग लिया था कि मैं जो चाहता हूँ वो मुझे मिल जाए। मेरा जो फर्ज था, मेरा जो काम था वो मैंने तमाम कर दिया। मैंने मांगी थी दुआ मस्जिदों में जाकर, मैं जो चाहता हूँ वो मुझे मिले। मेरा फर्ज मैंने पूरा किया, अगर खुदा भूल जाए तो मैं क्या करूं। मेरा फर्ज मैंने पूरा किया। आको आको बापा आको। मेरा फर्ज मैंने पूरा किया, अगर खुदा भूल जाए तो मैं क्या करूं। इश्क करने वाले को वहदत का मजा मिलता है, इश्क करने वाले को वहदत का मजा मिलता है। इश्क जो सच्चा है तो बंदे को खुदा मिलता है। रहे बंदगी से दूर वो बंदा नहीं होता, आ रहे बंदगी से दूर रहे बंदगी से दूर वो बंदा नहीं होता, और रखे बंदों से पर्दा तो वो मौला नहीं होता। बता दे मेरे मौला सजदा करूं तो किधर करूं। बता दे मेरे मौला सजदा करूं तो किधर करूं। दोनों की शक्ल एक है तो फिर खुदा किसे कहूं। दोनों की शक्ल एक है तो फिर मैं खुदा। मौत ही ने जो मारा है उनको, मौत ही ने जो मारा है उनको, हम जिंदगी से सताए हुए हैं।
मौत ही ने जो मारा है उनको जिंदगी से सताए हुए हैं। इश्क में क्या बताए कि हमने किस कदर चोट खाए हुए हैं। मजा मत किया। देख साकी तेरे मई कदे का कितना पहुंचा हुआ रिंद हूं मैं। देख साकी, देख साकी, देख साकी तेरे मई कदे का कितना पहुंचा हुआ रिंद हूं मैं। देख जितने आए थे मैयत में मेरी, जितने आए थे मैयत में मेरी, सबको सब ही लगाए हुए हैं। जितने आए थे मैयत में मेरी, सबको सब ही लगाए हुए हैं। इश्क में क्या किस कदर चोट खाए मौत में। ये भी बड़ी चोट है, सबसे बड़ी, बार बार गुजरती है। इसका जो मजहब है तो फिर कुफ्र क्या इस्लाम क्या। प्रेम, अगर प्रेम को धर्म माना जाए, प्रेम को ही धर्म कहा जाए, तो प्रेम में कोई जाति नहीं होती। प्रेम हिंदू भी नहीं है, प्रेम मुस्लिम नहीं है, प्रेम सिख भी नहीं है, प्रेम ईसाई भी नहीं। प्रेम तो सभी वर्ण से पर है। इसका जो मजहब है तो फिर कुफर क्या इस्लाम क्या। हो काबा या बुत खाना, इसी से हमें काम क्या। अरे काबा हो या गुरुद्वारा हो, चाहे गिरजा मंदिर हो, क्या मतलब, क्या फर्क पड़ता है। इसका जो मजहब है तो फिर कुफर क्या इस्लाम क्या। हो काबा या बुत खाना, इसी से हमें काम क्या। गर दिल है मेरा काबा और इश्क है नमाजी मेरी। गर दिल है गर दिल है मेरा काबा और इश्क है नमाजी मेरी। तो जब चाहे तब कर लूं अदा, उसमें सुबह क्या और शाम क्या। तो जब चाहे तब कर लूं, मैंने शादी का जोड़ा पहन कर सिर्फ चूमा था तेरे कफन को। मैंने शादी का जोड़ा पहन कर सिर्फ चूमा था तेरे कफन को। मैंने शादी का जोड़ा पहन कर सिर्फ चूमा था तेरे कफन को। उस दिन से वो जन्नत की हूरे, उस दिन से वो जन्नत की हूरे मुझे दुल्हा बनाए। उस दिन से वो जन्नत की हूरे मुझे दुल्हा बनाए हुए। इश्क में क्या बताए कि हमने किस कदर चोट खाए।
મોતને મોતને मोतने मन को मारा है और हम जिंदगी के सताए हुए हैं जिंदगी के सताए ओ फरिश्ता अभी तो ठहर जा, इतनी जाने की जल्दी तो क्या है। ओ फरिश्ता अभी तो ठहर जा, ओ फरिश्ता अभी तो ठहर जा, ओ फरिश्ता अभी तो ठहर जा, इतनी जाने की जल्दी तो क्या है। ओ फरिश्ता अभी तो ठहर जा इतनी जाने की जल्दी तो क्या है। हम भी आएंगे संग ही तुम्हारे, हम भी आएंगे संग ही तुम्हारे, इस जहां से सताए हुए हैं। हम भी आएंगे संग ही तुम्हारे, इस जहां से सताए हुए हैं। इश्क में क्या बताए कि हमने किस कदर चोट खाए। मौत ही में जो मारा है हमको, हम जिंदगी से सताए, जिंदगी से सताए, जिंदगी से सताए। સંતો મહાપુરુષો મૃત્યુની રાહે હોય, તૈયારીમાં જ હોય, મૃત્યુથી ડરે નહીં. અને મૃત્યુથી નિર્ભય બનાવવાનું એક જ સાધન છે કે જો હરિભજન કરવામાં આવે, પરમાત્માના નામનું સુવર્ણ જો હોય સતત, તો બે વસ્તુનો ફાયદો થાય. સતત જે હરિનામ જપે છે એ બધા પ્રકારની અનુકૂળતા મળે ને તો ભોગથી બચી જાય, અને ગમે એટલી પ્રતિકૂળતા આવી જાય તો ભયથી બચી જાય. પરમાત્માનું નામ મને તમને ભોગથી અને ભયથી બચાવી દે. જહી રાખે રઘુબીર સો ઉબરે તહી કાલમાં. કામદેવ જ્યારે શિવજીની સમાધિ તોડવા માટે આવે, રામચરિત માનસનો પ્રસંગ. કોપેવું જબ હિ બારી ચર કેતુ, છનમાં મીટે સકલ સતી સેતુ. કામદેવે જ્યારે લીલા પ્રગટ કરી, પોતાનો આખો પ્રભાવ પ્રગટ કર્યો, અને આખું જગત કામ આધીન બન્યું, કામના ખપરમાં હોમાણું. મોટા મોટા યોગીઓ પણ કામ આધીન બિના, ભાઈ કામ બસ જોગી તાપસ પાવરન કી કો કરે. કોણ કે પાવર માણસની? પણ તુલસીદાસજી મહારાજે લખ્યું કે લગભગ કોઈ બાકી ન રહ્યું. આખું જગત, દુનિયાની તમામ સ્ત્રીઓ જગતને પુરુષમય જોવા લાગી, દુનિયાના બધા પુરુષો જગતને સ્ત્રીમય જોવા લાગ્યા. પણ છતાંય અમુક લોકો બચી ગયા. એમ ધરીને કાહુ ધીર સબકે મન મન સીજ હરે, જેહી રાખે રઘુબીર સો ઉબરે તેહી કાલમાં. જેટલાને રામે બચાવી દીધા, જેટલાને હરિએ બચાવ્યા, એ બચી ગયા. એટલે પરમાત્માનું નામ છે ને એ મને તમને ભોગથી બચાવી દે. ગમે એટલી અનુકૂળતા હોય તો તમે ભોગથી બચી જાય, અને ગમે એવી પ્રતિકૂળતા હોય તો તમે ભયથી બચી જાય. મૃત્યુ મટે નહીં, મૃત્યુનો ભય મટે. અને ખરેખર તો ઘણીવાર એવું બને કે ઘટના એટલી બધી ભયંકર ન હોય, પણ ઘટનાનો ભય ભયંકર હોય. મૃત્યુ ભયંકર નથી, મૃત્યુનો ભય છે ને એ ભયંકર છે. ઘણીવાર રોગ ભયંકર ન હોય, પણ રોગનો જે આખો
હાવ ઊભો કરવામાં આવે, રોગનો જે ભયાનકતા ઊભી કરવામાં આવે ને, એ ભયાનકતાથી માણસ તૂટી જાય. બાકી રોગ એટલો બધો જાલિમ ન હોય. એટલે પરમાત્માના ચરણનો આશ્રય હોય, નામનો આશ્રય હોય, તો હું તમે મૃત્યુને જીતી જઈશ. અને એટલા માટે જ મને તમને અહીંયા મોકલ્યા છે, મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે. મને તમને આમ માઈ કાંગલાની જેમ મરી જવા માટે મોકલ્યા નથી. એ તો બધા આ સિવાયના ઘણા જન્મોમાં હું તમે મરી ચૂક્યા છે. પણ આ વખતે તો એવી રીતે મરવું છે કે હવે પછી કોઈ દી મરવું ન પડે. આ મારું ને તમારું છેલ્લું મૃત્યુ આવવું જોઈએ. હવે પછી મરણ જ ન આવે. કારણ કે હવે એવી રીતે મરવું છે કે હવે કંઈ જન્મ જ ન થાય. જન્મ થાય તો મરવું પડે ને. બાકી હવે આવાગમનના ચક્કરમાંથી મુક્તિ મળી જાય. એટલા માટે સાધન કરવાનું છે આપણે મનુષ્યના દેહમાં. અને પરીક્ષિત રાજા મરણના ભયને મિટાવવા માટે સુખદેવજી એ જ કીધું હતું પરીક્ષિતને, પરીક્ષિત તું એવું હરિભજન કર કે કોઈ માતાના ઉદરમાં આવે સૂવું ન પડે, કોઈને બાપ બનાવવો ન પડે, કોઈ માતાનું દૂધ પીવું ન પડે. એટલા બધા જન્મો જીવાત્માએ લઈ લીધા છે કે દરેક જન્મમાં માતાનું દૂધ મેન તમે પીધું છે. એ બધા જન્મનું જો દૂધ ભેળું કરીએ ને તો એક દરિયો ભરાઈ જાય. આટલા જન્મ મારા ને તમારા થઈ ગયા છે. એટલી વાર હું તમે જન્મી ચૂક્યા, મરી ચૂક્યા. એટલે આ ચક્કરમાંથી મારે ને તમારે બહાર નીકળવા માટેનું આ સાધન છે. અને એ પણ શરણાગતિના ભાવથી, અનન્ય ભાવથી શ્રી હરિને શરણે રહી અને હરિકીર્તન કરીએ, હરિકથા શ્રવણ કરીએ અને મરણના ભયને અને મરણને મિટાવી દઈએ. ભાગવતજીનો 7મા સ્કંદનું દર્શન ગઈકાલે આપણે કર્યું. પ્રહલાદજીના એક ભાવથી અને વિશ્વાસથી સ્તંભમાંથી ભગવાન નરસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો. પ્રહલાદજી પડી ગયા છે આગળ. ક્રોધ શાંત થતો નથી. ભગવાન બહુ ક્રોધમાં છે. એટલો બધો ક્રોધ નરસિંહ અવતારમાં ક્રોધ આવ્યો, એટલો ક્રોધ 24 અવતારમાં ક્યાંય ન આવ્યો. કારણ કે બધા અવતારે લક્ષ્મીજી સાથે આવે, એ ભગવાન ફેમિલી સાથે જ જાય. પણ નરસિંહ અવતારમાં લક્ષ્મીજી આવ્યા ખરા, પણ ભગવાનનું ભયંકર રૂપ જોયું તો લક્ષ્મીજી નજીકમાં જઈ શક્યા નથી, દૂર ઉભા રહ્યા. હિંમત ના ચાલી લક્ષ્મીની. લક્ષ્મીને એમ થયું કે આમાં મારે કેમ એની બાજુમાં જવું, આટલું બધું ભયંકર સ્વરૂપ ને આટલો બધો ક્રોધ. પછી દેવતાઓ, ઋષિમુનિઓ સ્તુતિ કરે, કોઈ અસરની સ્તુતિ નહીં, ભગવાન શાંત ન થાય. પ્રહલાદજીને વિનંતી કરી, તમારા માટે પ્રભુ આવ્યા છે, આપ હરિ આગળ જાઓ. કદાચ પ્રહલાદને જોઈ અને ભગવાન શાંત થાય. એટલે પ્રહલાદજી આગળ તો ગયા પણ ભગવાનના ચરણે પડી ગયા છે. પ્રહલાદજી સ્તુતિ નથી કરતા. અને કારણ કે એ અવતાર ચરિત્રનો ધર્મ નિભાવ્યો છે. ભગવાન છે ને એ સિંહ બનીને આવ્યા છે, પશુ બનીને આવ્યા. અને પશુમાં સ્તુતિ કરવાની આવે નહીં. પશુમાં ગાય વાછરડાને જન્મ આપે અને વાછરડાના શરીર ઉપર જે ચિકાસ હોય, જે ગંદકી હોય, એટલે ગાય જેવું વાછરડાને જન્મ આપે એટલે ગોવાળી વાછરડાને ઊંચકીને ગાયના મોઢા આગળ મૂકી દે અને ગાય પછી વાછરડાને ચાટી ચાટી અને ચોખ્ખું કરે, ચિકાસ બધી ચાટી જાય. કારણ કે ગાયને સૂગ ન ચડે, હોય તો ગંદકી છે, પણ ગાયને એ ચાટવામાં એતરાજી ન આવે, સૂગ ન આવે. કારણ કે ગાય સમજે છે કે આ ગંદકી મારા બાળકની નથી, મારા કોઠાની ગંદકી છે. અને મારા કોઠાની ગંદકી મારું બાળક એના શરીર માથે લઈને આવ્યું તો મારી ફરજ છે કે મારા બાળકને મારે ગંદકીથી મુક્ત કરવું જોઈએ. એમ ભગવાન સમજે છે. એના ભક્તિની ઉપર જે દુઃખ પડે ને એ ભગવાને સમજે કે મારા ભક્ત ઉપર જે દુઃખ પડે એ તો મારા દુઃખ છે, એના પ્રારબ્ધના દુઃખ નથી. એ મારું ભજન કરે છે, મારી ભક્તિ કરે છે, એટલા માટે એને એની ઉપર દુઃખ પડે છે. અને મારા માટે મારા ભક્ત દુઃખી થતા હોય તો મારે મારા ભક્તને દુઃખને મિટાવવું એ મારો પણ ધર્મ બની જાય. એટલે પરમાત્મા એના ભક્તના દુઃખ મિટાવવા માટે. પછી તો ભગવાન શાંત થયા. પ્રહલાદની ક્ષમા માગી છે. પ્રહલાદ, મને મોડું થયું આવવામાં, મારે વહેલું આવવું જોઈતું હતું, મારા માટે તે ઘણું દુઃખ સહન કર્યું.
હું મોઢો પીડ્યો છું, મને ક્ષમા આપજે. પછી ભગવાને કીધું કે હવે પ્રહલાદ, તારા વંશમાં જે રાક્ષસ થશે ને, પ્રહલાદ કુળનો જે હશે ને, એને હું કોઈ દી હવે હણીશ નહીં, એને હું મારીશ નહીં. પ્રહલાદજીને રાજગાદી આપે છે. પ્રહલાદ રાજ સિંહાસન ઉપર બેસે. પ્રહલાદજીના વંશમાં 8મી પેઢીએ વિરોચન નામનો એક દીકરો થાય છે, પ્રહલાદજીના કુળમાં, ભક્ત કુળમાં. અને વિરોચનને ત્યાં એક પુત્ર થાય છે બલિરાજાના. બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરે છે. 100 અશ્વમેઘ યજ્ઞ જે કરે એ ઇન્દ્રપદને પ્રાપ્ત કરે, એને ઇન્દ્રાસન મળે. એટલે બલિરાજાએ 99 યજ્ઞ કરી નાખ્યા અને હવે છેલ્લો યજ્ઞ 100મો યજ્ઞ નર્મદા કિનારે કરે છે, જ્યાં નર્મદાજી સમુદ્રને મળે છે ગુજરાતમાં, ભરૂચ પાસે, જેને ભૃગુ કચ્છ કહેવામાં આવે છે. અને બલિરાજાએ જેટલા યજ્ઞ કર્યા છે, અશ્વમેઘ યજ્ઞ બધા નર્મદાજીને કિનારે જ કર્યા છે. અમરકંટકથી લઈ અને ભરૂચની આગળ દરિયામાં નર્મદાજી મળે છે, તો એ બધા જ યજ્ઞો બલિરાજાએ નર્મદાજીના કિનારા ઉપર જ કર્યા છે. આ છેલ્લો યજ્ઞ ચાલે છે. શુક્રાચાર્ય એના રાક્ષસોના કુલગુરુ છે. શુક્રાચાર્યના આચાર્ય પદે બલિરાજા યજ્ઞ કરે અને ઇન્દ્ર મહારાજને ખબર પડે કે આ છેલ્લો યજ્ઞ થઈ રહ્યો છે. ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ, બલિરાજાનો યજ્ઞ જો આ પૂરો થઈ જશે તો એને મારે ઇન્દ્રપદ આપી દેવું પડશે અને સ્વર્ગની સત્તા મળી જશે. આખર તો એ રાક્ષસનું કુળ છે, ભલે ભક્તો કુળ છે, પણ હવે છે તો અસુર રાક્ષસ. અને મહારાજ પદ મળી જાય, પ્રતિષ્ઠા મળી જાય, સંપત્તિ મળી જાય, પછી મનના કોઈ ઠેકાણા ન રહે. કદાચ બલિરાજા રાક્ષસ કુળનો હોવાથી અધર્મ આચરે અને દેવતા આગળથી સ્વર્ગ પડાવી લે. ગાય દુઃખી થાય, બ્રાહ્મણ દુઃખી થાય, સતી સાધુ સંત દુઃખી થાય. એટલે ગમે એમ કરો અને એનો યજ્ઞ પૂરો ન થાય, બલિરાજાના યજ્ઞને તોડાવો ને તો એને ઇન્દ્રપદ ન મળે અને પરિણામે ધર્મ બચી જાય. આવું ઇન્દ્ર મહારાજે વિષ્ણુ ભગવાનને સમજાય. ગંગાજીનું 4 દિશામાં અવતરણ થાય છે. એ કથા કરી અને 7મો સ્કંદ વ્યાસ ભગવાન અહીંયા પૂરો કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકા. 8મા સ્કંદનું નામ છે હરિસ્મરણ મન્વંતર લીલા. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે મહારાજ, અત્યાર સુધી આપે જે કાંઈ ચરિત્રો કહ્યા એમાં ભગવાને મનુષ્યને સહાયતા કરી, ભક્તોનો ઉદ્ધાર કર્યો, ભક્તોને મળ્યા, અજામિલ જેવા પાપીનો ઉદ્ધાર કર્યો. એ બધી કથાઓ તો સાંભળી, પણ પરમાત્માનું એવું કોઈ ચરિત્ર ખરું કે મનુષ્ય સિવાયના બીજા કોઈ જીવને, પશુ પક્ષીના જીવને પરમાત્મા મળ્યા હોય અને એનો ઉદ્ધાર કર્યો હોય, એવું ઉદાર કોઈ ચરિત્ર હોય તો આપ કહો. ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજા, પરમાત્માને પ્રાપ્ત કરવાનો દરેક જીવને અધિકાર છે. દુનિયાનો સંસારનો કોઈ પણ જીવ હોય, ચાહે મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કીડી હોય, મકોડી હોય, કીટ હોય, પતંગ હોય, ગમે તે જીવ, પણ પરમાત્માને ભજવા માટે હું તમે સ્વતંત્ર છીએ ભાઈ. એમાં બ્રહ્માનો હસ્તક્ષેપ ન ચાલે. બાકી તો બધું નક્કી થઈને આવ્યું ઉપરથી, એમાં કાંઈ વધઘટ હું તમે કરી ન શકીએ. આયુષ નક્કી થઈ ગયું, કેટલું પાણી પીશો, કેટલું અનાજ ખાશો, કેટલી કેટલી જગ્યાએ જાશો, કેટલું કમાશો, કેટલું ગુમાવશો, કેટલી પત્ની, કેટલા પતિ, કેટલા બાળકો, આ બધું ઉપરથી આખી ડાયરી ફિક્સ. જીવનની ડાયરીમાં એક પત્તું કોરું છે, એમાં હરિભજન લખ્યું છે. બ્રહ્માએ કીધું કે હરિભજન તું જેટલું કર ને એ તારા હાથમાં, એમાં મારો કાંઈ હાલે. એટલે હું તમે પરમાત્માના ભજન કરવામાં સ્વતંત્ર છીએ. અને મારે ને તમારે ઈશ્વર જો મેળવવા હોય તો મળી જાય. એ કંઈ બહુ મૂળ તો સંકલ્પ કરવો પડે, મારે ને તમારે નિર્ણય કરવો પડે. સંકલ્પ વિનાની સિદ્ધિ ન મળે. કેવળ વિચાર કરવાથી મને ને તમને કાંઈ ન મળે. ઘણી ઈચ્છા ઘણી હોય, પણ વિચારથી સફળતા ન મળે. એનો સંકલ્પ હોવો જોઈએ. શિવ સંકલ્પ મસ્તુ, સંકલ્પથી સિદ્ધિ મળે. નિર્ણય આપણા જીવનમાં સંકલ્પની જ ખામી ને, બાકી વિકલ્પ ઘણા હોય, રસ્તા તો ઘણા છે. એક રસ્તો નથી, ઓલ્ટરનેટ ઘણા છે, પણ મેન તમે નક્કી જ નથી કર્યું. એટલે હું તમે ઘણી વાર રહી જઈએ, જોઈએ છીએ
લગભગ અનુકૂળતા આવે, સંજોગો આવે. હું તમને એક બીજી વાત કરું, ઈશ્વરને ભજવાની અનુકૂળતા આ સંસારમાં કોઈ દી કોઈને મળતી નથી. જો મારે ને તમારે ઈશ્વર ભજાવવા હોય તો અનુકૂળતા બનાવવી પડે. અહીંયા હરિભજનની અનુકૂળતા કોઈને મળી નથી ને એની રાહે મારે ને તમારે ન રહેવાય કે અનુકૂળતા મળે ને સંજોગો આવે તો આમ કરી. એની સંજોગો ઊભા કરવા પડે. અનુકૂળતા જેણે જેણે હરિભજ્યા છે ને એ બધાએ અનુકૂળતા ઊભી કરી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, એ શું આમ કમ્ફર્ટેબલ પરિસ્થિતિમાં હરીને ભજ્યા છે. બધું બરાબર હતું. અરે ઝેર હોત પીવા પડ્યા છે, ઝેરમાં જવું પડ્યું છે, પણ ભજવા જ છે પછી ક્યાં સવાલ છે. એટલે હરિભજનની અનુકૂળતા તમે એવું ખાલી જગ્યા નહીં જોતા કે ખીલો ખોદતા ખાંડ જો મળે જવે રાતની પછી નિરાતની નારાયણ મને હુજે ભક્તિ હામળા. ભેંસ ખીલો ખેંચાવે ને એ ભેંસનો ખીલો નાખવા ખાડો ગાળીએ અને એમાંથી રતનની ખાંડ મળે તો પછી નિરાતે ભક્તિ કરીએ. આ સપના છે. આમાં આ કોઈ દી સાચું પડે નહીં. ભેંસનો ખીલો ખોદવામાં કોઈ દી રતનની ખાંડ વાળી એ કોઈ દી મળે. એટલે અનુકૂળતા બનાવવી પણ અહીંયા બધા પ્રયાસ કરવા પડે છે. એમનો બેઠા બેઠા ને વિચાર કરવાથી કાંઈ મળતું નથી. એટલે પ્રયાસ આપણી રીતે આપણી પ્રમાણિકતા પ્રમાણે પ્રયાસ કરી લેવા જોઈએ. દરેક જીવને પરમાત્મા મળે છે. ઈશ્વર મળી શકે બધાને, પણ ઈશ્વર મેળવવાની કોશિશ કેટલાની છે એ ગણતરી કરો તો ખબર પડે. અહીંયા બધાને પરમાત્મા મળી શકે છે, પણ ઈશ્વરને મેળવવા માટેની મહેનત કેટલાની છે તો લગભગ કોઈની નથી. કારણ કે બધા આપણે હારી હારી વાતો જ કરી, મીઠી મીઠી વાતો કરી, બાકી મહેનત કોઈ કરી નથી. પરમાત્માએ એક હાથીનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્ર મોક્ષની કથા લાવે છે. અને વ્યાસ ભગવાને રૂપક એવું સરસ બનાવ્યું છે, બહુ સારું બનાવ્યું છે કે પરીક્ષિત રાજા 3 પર્વત છે, ત્રિકૂટ પર્વત, 3 બાજુ પર્વતો, એની વચ્ચે એક સરોવર છે. એ સરોવરનું જળ મીઠું છે, સ્વાદિષ્ટ છે, શીતળ છે. અને 3 પર્વતો ઉપર સુંદર મજાની વનરાજી છે. એમાં કેટલાય ફળ ઝાડ છે, કેટલાય ફૂલ ઝાડ છે. સુગંધથી આખા એ પર્વતો એમનો મગમગે છે. અને એ પર્વતોની અંદર ઘણા બધા વન્ય પ્રાણી રહે છે, જંગલી પ્રાણી. એમાં એક હાથી પણ રહે છે. હાથી યુવાન છે અને હાથીને ઘણી બધી પત્નીઓ છે, એનો પરિવાર છે. હાથી યુવાન છે એટલે જંગલના બધા પ્રાણીઓ હાથીથી ડરે છે. એટલે હાથી એમ માને છે કે આ સંસારમાં મને કોઈનો ભય નથી, હું કોઈથી બીતો નથી. રોજ હાથણીઓ સાથે જળકીડા કરવા સરોવરમાં જાય. હાથી સૂંઢમાં પાણી ભરીને હાથણીઓ ઉપર નાખે ને હાથણીઓ પાણી ભરીને હાથી ઉપર નાખે. એટલે હાથી એમ માને છે કે મને મારી પત્નીઓ બહુ પ્રેમ કરે છે, મારી જેવો સંસારમાં કોઈ બળભાગી નથી, મારી જેવો કોઈ સુખી નથી. આ કથા હાથીની નથી, આ કથા આપણી છે. ત્રિકૂટ પર્વત એટલે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, એના પર્વતો કીધા છે. અને આ સંસાર છે ને એ એનાથી બન્યો છે. 3 ગુણથી સંસાર બનાવવામાં આવ્યો છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. જય સૃષ્ટિ ગુપાઈ ત્રિવિધ બનાઈ, સંગ સહાય અને દૂજા. દેવતાએ સ્તુતિ કરી છે ને, જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા. જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા. ગોદ્વિજ હિતકારી જય અસુરારી, સિંધુ સુતા પ્રિય કંતા. ગોદ્વિજ હિતકારી જય અસુરારી, સિંધુ સુતા પ્રિય કંતા. પાલન સુર ધરની અદ્ભુત કરણી
સહાય દૂજા જેહી સૃષ્ટિ ઉપાય ત્રિવિધ ગણાય સંગ સહાય દો. દેવતાએ ને ઋષિ મુનિઓએ ભગવાનની પ્રાર્થના કરીને ત્યારે દેવતાએ કીધું કે જાનીય ભક્તિને પૂજા. હે હરિ, અમે કઈ રાવણના ત્રાસથી એટલા બધા ત્રસિત થઈ ગયેલા હતા, ઋષિ ને બ્રાહ્મણો ને બધાય, કે જહી કે ડર સુર ગસુર ડરાહી નિશન નીંદ દિન અન્ન ન ખાહી. રાવણના ભયથી દિવસે ભોજન નહોતા કરી શકતા ને રાત્રે સુઈ નહોતા શકતા. હમણાં આયોગ આવશે, આયોગ આવશે, આયોગ